મારે એમ નો થવું જોઈએ એકેય ધંધો નથી કર્યો આનાથી સુખ કેવું હોય તમે કયો જી મને મારા ભાગમાં આ સુખ કેદી આવી છે ના બાપા દીકરીઓને પેટ ઉપર પાટું મારીને આપણે નો ખવાય પણ આ એક ભગવાન 1 રૂપિયો ધરીને કરોડોની મિલકત માગી લે મિલકત નથી માગતી વાત ઉપર તમને બધાને ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના હેપી રક્ષાબંધન અને હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ અને અત્યારે ટાઈમ થયો છે 9:25 નો અને અત્યારે હું તમને મારું ઘર બતાવું ક્યારેય તમે છે ને મારા ઘરની હવે હાલત નહીં જોઈ હોય આમ જો છે ને આખું ઘર અસ્ત વ્યસ્ત કંઈ કામ નથી થયું બસ પેટ પૂજા કરી છે અને સાહેબે છે ને નવો ધંધો ચાલુ કર્યો છે જોખવાનો ને અનાજ કરિયાણાનો કહે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો પેલા ઘી જોઈખું પછી ખાંડ જોઈખી હવે લોટ જોખે છે અને પછી એના ભાગ પાડે છે કેમ કે અમારે કપિલભાઈને મેસૂબ બનાવવાનો છે ને તો અમે હાવ રહી જઈએ અમારે આજ જ બનાવવો મેસૂબ નહીંતર અમારે 2 દી પછી બનાવવાનો હતો વાહામોય ન હાલે કા અમે મોટા તો અમારો વારો પેલો આવે કપિલ ક્યાંક વેલા ઢેફલા ખાઈ લઈને રહી જાય તો મારે એમ નો થવું જોઈએ એકેય ધંધો નથી કર્યો અમે મિની કાંટોય રાખ્યો છે આમ જો છે ને મેં તમને એક દી નહોતું કીધું હા. સંસ્કૃત શીખી જાવું હા એટલે ઓરપણું કરવાની એટલે કઈ ઘરનું કામ તો જોજો ને આ સંસ્કૃત કિલો લોટ રાખવાનો છે અને ઘી તો જો ઘરનું હતું અને કપિલભાઈ કાલ 2 કિલો ઘી લઈ આવ્યા હતા એનું 1 કિલો અલગ કાઢ્યું ને અમારું જો 1 કિલો એ જોખીને રાખ્યું છે મારે ઘીમાં તો વાંધો ન આવે આગળ પાછળ ઘરમાં હોય એટલે વેચાતું ન લેવું પડે કા સાહેબ જોખાઈ ગયું આવડી ગયું ને મને જો હા આવડી ગયું ને આમ તો જોવા રસોડાની હાલત આજ તો મારા દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે એક હરખો ચમચો ભરીને નથી કાઢતા ચપટી ચપટી પ્યોર છે ને ઓલા વેપારી એટલે વેપારી જ હો આ દુકાનવાળા એમ જ કરે જીરીક હોય ને તો જીરીક કાઢે ને જીરીક મૂકે ને લે પણ એમ હરખુંથી કાંઈ એક ચમચી નમતું ન દે વધારે ન જવું જોઈએ ને ઓછું ન થવું જોઈએ વારે વાહ તો હાલો અત્યારમાં છે ને દેવા જવાનું છે વાહ જીગુબેનની ઘરે એક કપિલનો બધું લોટ ને ઘી ને દઈ આવ્યા છે ખાંડ ને એનો તો હમણાં ઘાણવો નાખી દે એટલે કપિલભાઈનો મેસૂબ હમણાં બનવાનું ચાલુ થઈ જાય પછી અમારો વારો છે અને અમારા બાને જો સુખ ને હરખાઈ તો અમારા બાને જ છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી એન મસ્ત નાઈ ધોઈને મંદિરે દર્શન કરી આવ્યા આવીને ગરમા ગરમ ચા નાસ્તો કરી લીધો ને પછી એને ઇન્ડોર આવીને બેસી ગયા આનાથી સુખ કેવું હોય તમે કયો જી મને મારા ભાગમાં આ સુખ કેદી આવી છે ઓમ વિષ્ણુએ નમઃ ઓમ વિષ્ણુએ નમઃ આમ નો જોઈ ડીશ તો ઢાકો હાલો હાલો ઢાકી દે બસ નથી પૂરા કપડા પહેર્યા નથી ઘીને ડીશ ઢાકી ગોળ બાપા આમ જ હોય હું ગોર બાપા આમ હોય લાવો એકાદું તિલક કરી દો જનોઈ જોયો જનોઈ વગરનો ગોર નો હાલે બરાબર ને તો તમે બધા કહેજો વિષ્ણુએ નમઃ બોલી દીધો એટલે આગળ બેસું બની પછી 2 ઢીકા મારો તો સારું હાલો હવે હું ફટાફટ ઘરના કામ લઉં કેમ કે આજ પાણીનો વારો હતો ને પાણી ભર્યું અને આજ તો દુનિયાના ગાભા ધોયા હો મેં કપડાની ગાભા ધોયા છે એટલું કપડું હતું જો સાયલું અહીં હુકાય છે અડધા હુકવા છે અડધા બાઈને હુકવા છે હજી અડધા મશીનમાં પડ્યા છે કપડા હુકવી દઉં ઢાકી દે હાલો એક ડીશ ન્યા પડી તો હવે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો હવે આપણે જઈએ જુગબેનની ઘરે આમે મોડા ભેગું મોડું ઉભા રહ્યો મેસૂબ કેવો બને છે અમારી જીગુબેન 1 નંબર મેસૂબ બનાવે કા એ બા અંદર લાઈટ બંધ કરી દેજો વિષ્ણુની વાહે લક્ષ્મીજી વાહે હોય જ ને માં કાલી પાછળ આવે એ બહુ કહેવાય હાલે જો આ તમારું સ્વાગત કરવા આવ્યા અમિતિયામાં ખાવાનું છે તને દેશ એક ડેપલી દેશ હો અમિતિયો દેશ અમાર કાઈડી જો અમે એવા રખોલિયા રાખ્યા ને એની વાત પૂછો માં જે ડેલોય તમારી બેને ખુલ્લો હાલો રાખ્યો છે વિષ્ણુએ નમઃ આ નવો ધંધો ચાલુ કર્યો જયલા બાપા હાલો હાલો હા મામી નહીં તાર મામા
એને આવી ખવાણી થઈ ગયો મેસુબ કપિલના કયું નો રહી ગયો ઠરી ગયો વારે વાહ જો બે ગાણવા નાખ્યા અમાર જયલા બાપા કામઢા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી પછી તો બીજો ગાણવા નાખ્યો હાલો સીધો અમારો જ વારો છે જો કે તાર મામી મેસુબનો ગાણો નખો આવી આ તમાર ભાઈને ખવાણી આવી એને ઉપાડો લીધો કે આપણે ભેગા ભેગ કરાવી જ લઈએ હું કહું, હા કપિલ ખાઈ જાય ને તમે રહી જાઓ તો બરાબર છે ને જય માતાજી બેઠા તો માતાજીને દર્શન કરી લ્યો તમે દર્શન કરી લ્યો ને હું દર્શન કરી લઉં હાલો, જય હું મા. જાઉં? ના ના બેહો જયલા બાપાને હથવારો હું આખરી કપડા બદલાઈને આવું હવે કપડા હું હવે બદલાવા આમ જોઉં છું જયલા બાપાએ 3 દી થયા કપડા પહેર્યા હવે એ હાઈતમ પૂરી થાય ને પછી જ બદલાવાના છે ને ટેક લીધી હે ચીકુ બેન કહો જયલા બાપાએ ટેક લીધી કે આ હાઈતમનું આ બધા ઘાણમાં પૂરા થઈ જાય ને પછી જ કપડા બદલાવા ત્યાં લગી નહીં 15 દી આના પહેરી રાખવાના હે સવા જેમાં જ હોય હા કારીગર તો જોયો ઈ કે હમ. પણ કપડે ડાઘી નથી કે આનું નામ કારીગર કહેવાય અરે આ અમારે શોખીન કારીગર છે સેન્ટર બનાવ્યા હતા ને ગૌશાળાનો માલ હમ. 100 કિલા ઘીનો માલ બનાવ્યો હાલો હાલો આમાં એને નીકળ્યો ને એ ઉભારી ભાઈ કે હું આને આને બધી શું કામ હશે ધેફલી પારો ધેફલી ઈ કે એ લોકો ગયું એમ ત્યાંના કારીગરો શીખતા હતા અમારી પાસે અમે 10 વર્ષથી અહીંયા આવીએ પણ અમે ન શીખા આપણે શીખીને જાવું ક્યાં પછી જીગુબેન જીગુબેન ને સામે કરવું કામ ના બાપા દીકરીઓને પેટ ઉપર પાટું મારીને આપણે તમે ન કોને ખવાય રોકી લ્યો કારીગર હા. અમે ત્યાંથી અહીં મોકલીએ ની બરાબર ધારાને બાળ ઊભું રાખી દે ડબલા વાળા દેખાય ને ડેલીમાં લઈ લેવાના હા. હાલો બેન ઈ કે હાલો અહીંયા હું તમને સસ્તામાં કરી દઈશ ઈ કે હાલો તો ઢેફલી થઈ ગઈ છે તૈયાર મેસુબની હાલો બધાય હાય તમે ઠમ હા, કરવાને પછી મેસુબના જો ઢેફલા હોળી ખાવા હોય તો અહીંયા આપણને ખજૂર, અમારા દાળિયા ને ગામની બધું કઈ ભાવે પ્રખ્યાત ને ફેમસ આઈટમ છે મેસુબ કા હમ. શૈલાભાઈ નહીં બાપા અમારે બેહવું નથી મારે કામ પડ્યું છે હાલો તો હવે છે ને અહીંયા અમારો મેસુબ બને છે જયલા બાપા મસ્તીનો લોટ શેકજો અને સરસની ઢેફલી બનાવજો હો હા એ તો હું એને આગળ ફોન કરી દઉં એટલે એ લઈ જાય જા અહીંયા સેટઅપ ગોઠવું છે આ બાજુ જા એટલે ઠરી જાય જો આ કપિલનું મેસુબ બનાવ્યો છે કપિલનો ને એનો જો તૈયારી થઈ ગઈ ઢેફલી એને આગળ ફોન કરીને એટલે તરત જ આવશે એને બહુ જ ભાવે આ પછી નો ભાવે અટાણે છે ને વેલો ભાવે વાહ હા હા પેલી ઢેફલી જો અમારે મેસુબ થઈ તમે ગયું છે આવજો, કપિલભાઈનો રાખી તૈયાર બાંધો, હા. હાલો ફોન કરી દઈએ એટલે હા. એ આવી બે તો લઈ બે. જાય અને આપણો અહીંયા મેસુબ બને છે બાકી અહીંયા જો માલ તૈયાર છે તો હાલો હવે અમે જઈએ ઘરે અને તૈયાર થઈ જાય એટલે જરાક હાકલ નાખજો એટલે આવીને લઈ જાઓ બરાબર કે ચાલો જય માતાજી આ! અમે મેસુબનો ઘાણવો નાખવા દઈ આવ્યા તેને કીધું તો પૈસા દઈ જાય અને મેસુબ લઈ જાય બરાબર બરાબર ને સાહેબ માલ તો બધો મેં લીધો બાકીની પાછી લઈને દે એને જોવાનું મારે તો ઈ જોવાનું છે કે બાને પૈસા દઈને લઈ આવવાનું છે લઈ જાજો તમે દઈ દો તમારા હાથે પૈસા બસ તારે નો કીધું કે બા તમારે મંદિરે જવું હોય ને તો તમે સિક્કા ઈ કે મારા પપ્પા પાસે લેવાનું જતા તમારે રોજ મારી પાસેથી એક સિક્કો લઈ લેવાનો કે મારા પર ડબલું પડ્યું રોજનો 1 જ રૂપિયો હોય મંદિરે 1 જ રૂપિયો ધરવાનું હોય કરવાનું હોય હાથી બીજું આ તારે કે 1 જ ધરવાનું હોય વધારે નો ધરાય કે મમ્મી કરું થોડા જાજુ ખોટું નહીં બોલું પણ આ એક ભગવાન 1 રૂપિયો ધરીને કરોડોની મિલકત માગી લે મિલકત નથી માગતી મોત માગતી કે અમારે હારે છે ભગવાન અમને આજ કે આ જીવવાની તમન્ના બોલે છે મોત માગીને જીવવાની તમન્ના બોલે છે હવે એને એમ થઈ ગયું ખોયું બદલાવું ક્યું ખોયું ખોર્યું ખોર્યું ખોયું હા. ખોડિયા બદલાવા જઈએ કા આ ઘર નથી તમારું આ મહેમાન છે ભગવાન માનવના લગ્નની વાત જોવે હે આપણું નથી માનવના લગ્ન થયા નથી ને ભાગ્યા નથી ને માનવની હા બીજમાં ત્યાં ઘર નથી તમારું આ મહેમાન છે ભગવાન આ ઘર ભગવાનનું છે મહેમાન એના છે આપણે એ કઈ મહેમાનને વર્તી જાય કઈ ખબર ન પડે ભગવાન એમ કે અમારા મહેમાનને કહી દો મને કહો પુણ્યદાન કર્યા હોય તો મારા તમે મહેમાન દુકાને વહી જાવ ને પછી હું આજ બધું સાંભળું હું કામ કરતી હોય ને બા એને કથાનું અધ્યયન કરતા હોય એ ત્યાંથી સાંભળીને આવે ને પછી મને જેટલું યાદ હોય ને એટલું કે મારા કાન પવિત્ર જ છે સાહેબ
ભાઈ ઓલામાં બોલે એ ઓછું સાંભળે. મુનિયાનો પીછો નહીં મૂકે. આપણે અત્યારમાં બેસી ગયા હે વાતો કરવાન ગામની પંચાયત કરવાન પંચાયત નથી કરતા આપણે ભગવાન ભગવાનના નામ લઈએ હો. હા. ખોટું બોલમાં તું. હા. આપણે કોઈ નામ કામ નથી નહીં કામ નથી કરવાનું કામ મશીનમાં કરી દે, કપડાં આપી. પડ્યા હુકવવાના હા તું લુગડાનું કરી તું આ કરે બીજું ફાઇનલ આપણે કચરા પોતા તો બહાર નથી તો નીંદર આવી નીંદર એ જવું જોઈએ કાંઈ એવા ઠેકા હતા અમાર બાર નીંદર બહુ આવે હો કે ને ઉંમર થાય ને તો નીંદર ઓછી થાય અમાર ઊંધું છે અમાર બાર નીંદર વધી ગઈ હા ક્યાંક બહાર ફરવા જવાનું હોય તો 5 વાગે ઉઠી જાય. આપણે આપણને ઉઠાડે હો. મુનિયા 5 વાગી ગયા છે. હા આપણે જવું નથી આ એમાં તો તમે એમાં આવી જાઓ તારા તમે બધા ક્યાંક બહાર ફરવા જવાનું હોય કંઈક હોય ને તો હરક પદુડા તો 4 વાગ્યા 5 વાગ્યા ઉઠી જાય ને અમથા કઈ કામ હોય ને તો તમે એને 8 વાગ્યા લગી ઉતા રહે કોઈ જવાબ જ ન દે તેને ન ગમે છે. મારો રેકોર્ડ છે કોઈ દી 7 વાગે નથી ઉઠ્યો. હા બાપા તમારે તો જવું હોય ને તમે ન જાવ ત્યાં લગી આપણે ગામના ઝાપા નો ખુલે હા ગામના માણસની નીંદર ન ઉગડે. આખું ન ખુલે. પેલા આપણે નતો ઓલા ઘર પાસે ઝાપો હા ને તાડું મારી દેતા બા કેતા હો, મેં તો કોઈ દી જોયું નતું ખડકી હા. બા તમે ને બા ને બાપુજી ને કેતા એટલે મેં ખર્ચી જોયેલી છે જે પગથિયા વાળું હતું ને એ જોયેલું છે પણ બા કહેતા જાપાને કે અંદર દીવો બંધ લઈને કરતા આવે. નહીં ન ખબર. તમે જઈમાં પછી ખડકી પડી ગઈ એટલે ભાંગી તમે ગઈ. આવી લો ગામે પાડી હા. પછી હાવ કરી નાખ્યો રોડ આ જો તમારા પગલા એક એક ખડકીના દરવાજા તૂટી ગયા આવડી બત્તી હતી એટલે એમાં કાસલે પૂરી આવે પછી શેકાને પેટાઈ આવે બધે પછી તાળું મારી દે પછી તારું મારીએ ડેલી ઈ મન નો સાંભળે કેમ કે બહુ પેલાની વાત છે મને ન સાંભળે. એટલે ઈ બહુ સરસ ચોકમાં છે ને એમાં એક પગી એક કેવા શું કહેવાય ગુરખાજી. એને બુરખાજી બેઠો હોય બે. ગુરખાજી ગુરખાજી ઈ ત્યાંની તો કોઈ વકી જ ન શકતા તો અમારા ગામમાંથી જે કોઈ વિડીયો જોતા હોય ને એ મને જરાક કમેન્ટ કરીને કહેજો ને કે કોણે કોણે છે ને આ જૂનું ગામ જોયું છે અને ખડકી જોઈ છે કે જ્યાં રાતના તાળા લાગતા ને સવાર તાળા ખુલતા બરાબર આપણે તો જોયું નથી સાહેબને ભાંગું તૂટું યાદ છે સાહેબે જોયું છે પણ બાએ ને તો બધું જોયું એટલે એની પાસેથી વાત સાંભળીએ ને જાણીએ એટલે ખબર પડે કે અમારા ગામમાં આવું આવું હતું તો અમારા ગામમાંથી વિડીયો જોતા હોય ને તો જેણે જોયું હોય ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો ને હાલો હવે અત્યારમાં વાતું નથી કરવી ફટાફટ ઘરના કામ લઈ લઈએ ને પછી મળીએ કેમ કે હાંજ પડે અમારા મહેમાન આવી જાય તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ તો ફાઇનલી ગરમા ગરમ મેસૂબ બનીને થઈ ગયો છે તૈયાર તો તમે બધા આવી જાઓ અમારી ઘરે સાતમ આઠમ કરવા અને કોને કોને મેસૂબ ભાવે છે એ પણ મને કહેજો કમેન્ટમાં. તો હાલો હવે કપિલભાઈને ફોન કરી દઉં એટલે એનો મેસૂબ લઈ જાય ને આ અમારો મેસૂબ છે આમાંથી માતાજીને ને કાનાજીને છે ને મેસૂબની પ્રસાદી ધરી દઈએ ને પછી આપણે ચાખીએ કેવો બન્યો છે ને કેવો નહીં. તો હાલો મળ્યા. હાલો તો માતાજીને અને કાનાજીને મેસૂબ ધરાવી દીધો છે. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા ને સીધું જ છે ને મેસૂબનું કામ ઉપાડ્યું જવું એ કે શાક રોટલા પછી ખાવાનું પેલા મેસૂબ ચાખી લઈએ કેવો બન્યો કેવો બન્યો મીઠો પોચો હે ને બાથી ખવાય એવો બાય કદી ઢેફલી ખાજો હો ને આપણે ખાંડડી દસ્તામાં ખાંડી નાખશું કે મિક્સરમાં પીસી નાખશું ના હો આમ તો દેખાય કડક પણ છે સરસ પોચો બાથી ખવાય એવો છે. હાલો તો હવે બપોરા કરવા બેસી જાય ને બપોરામાં શું છે ધારાબેન? જય શ્રી કૃષ્ણ. કયું શાક ફેવરેટ? સિંગુનું કઢીવાળી સિંગુ કા અને રોટલી છાસ અને અથાણું તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ. તો હાલો બધા આવી જાવ બપોરા કરવા તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45 વાગ્યાનો ને મારે રોંઢાના કામ કરવાના પડ્યા છે ને મારી ધારા આજ બપોરે હુતી નથી. આ કારણ વગરના જો ગોદડાને ઓશિકા લઈને બધા ઢગલો કર્યા અને આખું બપોર ટીવી જોઈ ને પછી જો આ રમકડાની દુકાન ખોલીને બેઠી હતી. આમ જો રમકડામાં શું છે રૂમાલ ને પેન્સિલ કલર ને આ પિસ્તાના ફોતરા. આ સોફામાં તો અમારે બેહવાની જગ્યા જ ન હોય. ધારાબેનને અમારે અવળું ઘર છે ને તોય ટૂંકું પડે રમવામાં નહીં ધારા? જો એ જવાબ દે એ બીજા એની મસ્તીમાં જ મસ્કૂલ. જો અમારે ધારાબેનનું રમવાનું ને રમકડા બે હવા હોય. હાલ તો હવે ફટાફટ અહીંથી બધી તારી દુકાન હકેલી લે એટલે હું રોંઢાની હંજવારીઓ કાઢું કપડાં હંકેલું અને પછી માથું ઓડાવી દઉં. લેસન છે કે નહીં આજ? હે તો હાલો ફટાફટ લેસન કરી લે. પછી 2 દિન રજા છે એટલે ઉપાધિ નહીં. પછી બધા એ છે તો લેસન કરવા બેહવું પડશે હો પછી કહેતી નહીં. એ કરતાં આજે લેસન કરી લે એટલે પછી આપણે 2 દી ઉપાધિ નહીં એકદમ ફ્રી.
બરાબર ને? તો હાલો મળ્યા. હાલો અમે સેલમાં આવ્યા છે, સેલમાં. તારા આખો રાઉન્ડ મારી લીધો બધે જઈ લીધો. હાલો ઈ લેવાની છે આખી બોટલ નહીં. આઈ છે જો આઈ રહી જો આરી આ ઈ મને નથી ખબર, ભાવ પૂછો. લઈ લ્યો તારા ધોકો લઈ લઉં, તમે ધોકાવામાં કામ આવે. હા એ ઓલો જ કલર લ્યો, આ તો તમારે બહુ મેલો થાય પિંક. હા ઈ જ લ્યો, હે તારા ધોકાવામાં કામ આવે. હાલો જોઈ લઈએ અને ખરીદી કરી લઈએ. ચીણી મોટી ખરીદી તો કોઈ દી ખૂટતી જ નથી, ઘાસે ખબર છે વા લગી છે બધું બધું પ્લાસ્ટિક. આ તો લઈ લે, તારી ને તાર પપ્પા ને બે ની સર્વિસ થઈ જાય. રોટલી તો થતી જાય. એટલે ચંપલ હોય તો પહેરવાના ને કા તો લેવાય જ નહીં, ખોટો ચંપલ વાળો કમાય. હવે કાલ તો લેવા હે નહીં, મેં કે તો તું એક રહી ને પહેરવા નથી કા કપિલ, બધાયથી વધારે એને જ હોય. હાલો આવજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:10 બા ને ધારા ને અંજુ ને નિરાતે બેસી ગયા. હવે વાર શું છે આપણે? આજે વાર છે શુક્રવાર. જમણવારની વાત કરું. વાર શુક્રવાર જમણવાર ને તો હજી અડધી પોણી કલાકની વાર છે, કેમ કે મહેમાન આવે ને પછી જમવા બેસવાનું. મહેમાનનો ફોન આવ્યો તો ટ્રેનમાં પંચર પડ્યું વાયલા વિલમાં. હા તો કાઈ વાંધો નહીં, આપણે કલાક મોડા ખાવું બરાબર ને? આપણે કે ને એક રાતે હવાર છે. હા આપણે કઈ ટેન્શન નથી. શનિવાર તમારે રહેવાનું છે, અમારે એકોય વાર રહેવાનું નથી. અમારે બધાય વાર ખાવાનું જ હોય બરાબર ને? તો સારું હાલો, અમારે ધારાબેને મસ્ત એવી મહેંદી કરી છે, માથું ધોયું છે, એટલે અમારે કાલની તો ફૂલ જોરો શોરોમાં તૈયારી હાલે છે. તો આજ વાત ઉપર તમને બધાને ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. હેપી રક્ષાબંધન. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા, તમારે રક્ષાબંધનની કેવી તૈયારીઓ હાલે છે એ પણ મને કહેજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ.